વંદે ગુજરાત. નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ટૉપિક લઈને ભણવાનો છે એ બહુ અગત્યનો ટૉપિક છે કે જ્યાર સુધી કોઈ વસ્તુનું મહત્ત્વ ના સમજી શકીએ આપણે ત્યાર સુધી એ વસ્તુ વિશે આપણે વધારે માહિતી ના એકઠી કરી શકીએ. વસ્તુ વિશે આપણા જીવનમાં જ્યાર સુધી એ વસ્તુને ના ઉતારીએ ત્યાર સુધી એ વસ્તુનું મહત્ત્વ ના સમજાય, એનાથી આપણને શું ફાયદા થશે અને એનો જીવનમાં કઈ કઈ જગ્યાએ કેટલો ઉપયોગ થઈ શકશે એની વિશેની આપણને માહિતી ના મળે. આજે આપ સર્વે ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન ટ્રેડમાં અભ્યાસ કરતા હશો. આપણે ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન ટ્રેડમાં એડમિશન લઈ લીધું હશે. ઇલેક્ટ્રિશિયન આ એવું લેક્ચર છે કે જે એડમિશન લીધા પહેલાં પણ આપણે સાંભળવું પડે અને એડમિશન લીધા પછી પણ. એડમિશન લીધા પહેલાં આપણે આજુબાજુ આપણા જે કલીગ મિત્રો હોય, જે ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન કરતા હોય એમના દ્વારા આપણે સાંભળી શકીએ અને આફ્ટર આપણે કોર્સમાં એડમિશન લઈએ પછી આપણા જે ટ્રેડના સાહેબ હોય, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સાહેબ, એ આપણને એ વસ્તુ વિશે માહિતગાર કરે કે ભાઈ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કેમ અગત્યનું છે. તો આપણે આજે એ ટૉપિક ભણવા છે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અને તેના સ્કોપ. ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અને તેના સ્કોપ. આ લેક્ચરનો હેતુ છે, સૌપ્રથમ આપણે કોઈ પણ લેક્ચર ભણતા હોઈએ તો આપણને એ વસ્તુ વિશેનો હેતુ ખ્યાલ હોવો જોઈએ. હેતુ વિશે જ્યાર સુધી માહિતગાર ના થઈએ તો લેક્ચરને આપણે સમજી ના શકીએ. તો આજના આપણા લેક્ચરનો હેતુ છે કે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સમજતા પહેલાં આપણે આઈટીઆઈનો અભ્યાસ કરીએ કે આઈટીઆઈ શું છે. તો આઈટીઆઈ ઔદ્યોગિક શિક્ષણનો વ્યાપ કઈ કઈ જગ્યાએ થયેલો છે એ સર્વપ્રથમ આપણે સમજીશું. ત્યારબાદ આપણે જે ટ્રેડ લીધો છે ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન, જે પણ ટ્રેડ હોય, ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડનું મહત્ત્વ, ત્યારબાદ તેની તાલીમ અંગેની તકો, ઇલેક્ટ્રિશિયન ટ્રેડ પાસ આઉટ કર્યા પછી ક્યાં ક્યાં આપણને તાલીમ મળી શકે તેના વિશેનો વિસ્તૃતમાં અભ્યાસ કરવાના છીએ આજે. ત્યારબાદ એનો રોજગાર અંગેની તકો. ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન એવા ટ્રેડ છે કે એની રોજગાર અંગેની વિપુલ તકો છે. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય અથવા તો આપણું ડિસ્ટ્રીબ્યુશન સાઇડ, કસ્ટમર સાઇડ, સેટિસ્ફેક્શન સાઇડ હોય, કોઈ પણ જગ્યાએ હોય, રોજગાર બંને જગ્યાએ. આપણે રેસિડેન્શિયલ કસ્ટમરને પણ આપણી જરૂર પડે કે પછી મોટી હબ ઇન્ડસ્ટ્રીનો હબ હોય ત્યાં પણ આપણું ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેનના છોકરાની જરૂર પડતી હોય છે. ત્યારબાદ કોઈકને એવું થાય કે ભાઈ આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી મારે કંઈક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું છે તો ઉચ્ચ શિક્ષણની પણ તકો છે. તો સૌપ્રથમ આપણે લઈએ ઔદ્યોગિક શિક્ષણનો વ્યાપ. ભારતભરમાં સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે હાથ આવડત હોય, આ જે સ્કિલ આપણે જે શીખવાના છીએ એ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે આઈટીઆઈ કામ કરતી હોય છે. પૂરા ઇન્ડિયા કન્ટ્રી, આપણું આખું ઇન્ડિયા ભારત દેશમાં અલગ અલગ આઈટીઆઈમાં અલગ અલગ ટ્રેડ દ્વારા બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ કોણ ચલાવે છે? તો શ્રમ અને મંત્રાલય વિભાગ છે, લેબર અને એમ્પ્લોયમેન્ટ વિભાગ, એ આ ટ્રેનિંગ આપે છે અને એની અંદર મહત્ત્વનું કામ કરે છે તાલીમ અને રોજગાર. આ જે આપણું લેક્ચર છે ને એ પણ તાલીમ અને રોજગાર વિભાગ દ્વારા જ આયોજિત કરવામાં આવેલું છે. તો શ્રમ અને રોજગાર મંત્રાલય આ લોકોને ઇન્સ્પિરેશન પ્રોવાઈડ કરે કે ભાઈ આવી આઈટીઆઈ ખોલો, આવી આઈટીઆઈ ખોલીને એમાં બધા વિદ્યાર્થીઓને, તાલીમાર્થીઓને તમે ટ્રેનિંગ આપો. તો એ લોકોને દરેક ટ્રેડનો પરિચય થાય ને ઇન્ડસ્ટ્રીની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે, બેઝિક શરૂઆતના જે માણસો છે, જે પાયાના માણસો કહેવાય, જેના વગર કોઈ પણ ઇન્ડસ્ટ્રી ચાલી શકે નહીં, તો એ બધી જ ટ્રેનિંગ તમને આઈટીઆઈમાંથી મળશે. ભારતભરમાં લગભગ 4,000 જેટલી કુલ સરકારી આઈટીઆઈઓ ચાલે છે અને 6,000 જેટલી પ્રાઇવેટ આઈટીઆઈઓ હાલમાં કાર્યરત છે. આ બધી આઈટીઆઈઓ કોઈ એક ચોક્કસ પ્રકારના કોર્સથી ચાલે છે. કોઈ પણ સિલેબસ પેટર્ન વગર ભણી ના શકીએ તમે. તમારો નિર્ધારિત ધ્યેય હોય કે ભાઈ એક વર્ષમાં આટલું ભણવું, 10મા ધોરણમાં હોય એક ફિક્સ પાઠ્યપુસ્તક હોય કે ભાઈ આટલું ભણવાનું, તો આપણે એ પાઠ્યપુસ્તક પ્રમાણે છેલ્લા એન્ડમાં જ્યારે પરીક્ષા હોય તો એ પાઠ્યપુસ્તક આપણે કવર કરી શકીએ. પણ વગર, એ સિલેબસ પેટર્ન વગર આપણે એ વસ્તુને પૂર્ણ કરી શકીએ નહીં. એટલે આઈટીઆઈમાં એક સિલેબસ પેટર્ન હેન્ડલ થતી હોય. આપણા ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડની વાત કરીએ તો 4 સેમેસ્ટરનો કોર્સ હોય છે. એ 4 સેમેસ્ટરના કોર્સની અંદર આપણે દરેક સેમેસ્ટરની અંદર અલગ અલગ કોર્સનો એક સિલેબસ પેટર્ન આપેલી હોય છે. એ સિલેબસ પેટર્નનો અભ્યાસ કરતા હોઈએ છીએ. અને એમાં સિલેબસ પેટર્નમાં પહેલું સિલેબસમાં સેમેસ્ટર 1ના પહેલા જ ચેપ્ટરમાં આવે છે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અને તેના સ્કોપ, જે આજે આપણે
ભણી રહ્યા છીએ. આ બધી જ આઈટીઆઈઓ એક સંગઠન મતલબ એનસીવીટીના દ્વારા ચાલે છે. એનસીવીટીનું ફૂલ ફોર્મ થાય છે, વારંવાર પરીક્ષામાં પૂછાતું પણ હોય છે. એનસીવીટી એટલે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ આ એનસીવીટી છે, જે આખું ભારતભરમાં જુદી જુદી આઈટીઆઈઓ હોય તે એનસીવીટી દ્વારા ચાલતી હોય છે. આપણા ગુજરાતની અંદર પણ જીસીવીટી આવેલું છે, ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. ગુજરાતમાં જીસીવીટી દ્વારા ચાલતા પણ કોર્સિસ છે અને એનસીવીટી દ્વારા ચાલતા પણ કોર્સિસ છે. એનસીવીટીનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, અને પહેલામાં છે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. ગુજરાતમાં હાલ કુલ ગવર્મેન્ટ આઈટીઆઈઓ અંદાજિત 263થી 263 જેટલી છે અને ગ્રાન્ટીન એડ આઈટીઆઈઓ લગભગ 400 જેટલી છે. આ ગુજરાતમાં જે ગવર્મેન્ટ આઈટીઆઈઓ છે 263, લગભગ એક તાલુકામાં દરેક તાલુકામાં એક આઈટીઆઈ આપવામાં આવી છે. આટલો ઔદ્યોગિક શિક્ષણનો વ્યાપ, આટલી ભારત સરકાર એટલું સમજે છે કે શ્રમ અને રોજગાર મંત્રાલય એટલું સમજે છે કે ભાઈ આટલી આઈટીઆઈઓ ખોલવાની જરૂરિયાત છે. તો દરેક વિદ્યાર્થી, નાના ગામડાનો વિદ્યાર્થી જો સ્કિલની ટ્રેનિંગ મેળવશે, આવડતની ટ્રેનિંગ મેળવશે, તો એક દુનિયાના કોઈ પણ છેડામાં ક્યારેય પાછો નહીં પડે. તમને પંખો રિપેર કરતાં આવડે છે તો બધાને કંઈ પંખો રિપેર કરતાં આવડતો નથી. તમારી જરૂરિયાત બાકીના ઘણા કન્ઝ્યુમરને છે, ઘણા કસ્ટમરને છે, તમારા માટે ઘણા બધા લોકો છે. પંખો, ટ્યુબલાઇટ, આ બેઝિક રિપેરિંગથી પણ તમે ઘણી બધી રોજી કમાઈ શકો. કારણ કે હવે આધુનિક યુગ તરફ જે આપણે પ્રયાણ કરી રહ્યા છીએ, જે આધુનિક યુગમાં બધી જ વસ્તુ ઓટોમેટિક થાય છે. પહેલાં જેવું રહ્યું નથી કે ભાઈ મજૂરી કરવાથી અહીંથી વસ્તુ ઉપાડીને ત્યાં મૂકી આવો તમને પૈસા મળી જશે. આ બધું ઓટોમેટિક થઈ ગયું. તો તમારા ઓપરેટરની જરૂર છે. ત્યાં મજૂરી ઓછી થઈ જાય અને માઇન્ડની એક્ટિવિટી, આવડતની એક્ટિવિટી વધી ગઈ છે. આ થયો ઔદ્યોગિક શિક્ષણનો વ્યાપ. ત્યારબાદ આપણે હવે જોઈશું ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અને તેનું મહત્ત્વ, વાયરમેન ટ્રેડ અને તેનું મહત્ત્વ. આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં શું કરીએ છીએ, શું શીખીએ છીએ? સૌપ્રથમ આપણે જોડાણ, કોઈ પણ વાયરમેનની કોઈ લાઈન, આપણે શરૂઆત ક્યાં જ થાય કે ભાઈ કનેક્શન શીખવાડવામાં તમને અહીંયા આવશે. કયા કનેક્શન? બ્રિટાનિયા કનેક્શન હોય, 1/18 વાયરનું કનેક્શન હોય, 3/20 2 વાયરોનું કનેક્શન હોય, ટી જોઈન્ટ બનાવતા, સ્ટ્રેટ જોઈન્ટ બનાવતા, વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ બનાવતા, આવા અલગ અલગ પ્રકારના જોડાણ કરતા તમને શીખવાડવામાં આવશે. ત્યારબાદ રિપેરિંગની વાત કરીએ તો રિપેરિંગ કરતાં તમને શીખવાડવામાં આવશે પંખાનું રિપેરિંગ છે, ટ્યુબલાઇટનું રિપેરિંગ છે, હાઉસ હોલ્ડ વસ્તુઓનું રિપેરિંગ છે. તમામ પ્રકારના તમને રિપેરિંગ શીખવાડવામાં આવશે. ત્યારબાદ ફોલ્ટ ડિટેક્શન. તમે કોઈ એક સર્કિટ હોય, લેમ્પ બરાબર ચાલુ છે, એક સર્કિટ કન્સિડર કરીએ, તમારા ઘરે એક ગોળો લગાવેલો છે, ગોળો તમારા ઘરમાં ચાલુ અવસ્થામાં છે, તમે બીજા હોલ્ડરમાં ભરાવીને ચેક કર્યો કે ગોળો ચાલુ છે. આ બાદથી સ્વિચ પાડો છો, ગોળો ચાલુ થતો નથી. એનો મતલબ શું કે કોઈક જગ્યાએ લાઇનની અંદર ફોલ્ટ થયો છે. તો તમને ફોલ્ટ ડિટેક્શન વિશેનું પણ અહીંયા શીખવાડવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ વાયરિંગનું ઇન્સ્ટોલેશન કરતાં પણ શીખવાડવામાં આવશે. રેસિડેન્શિયલ વાયરિંગ લાઇટ લોડ માટે ઉપયોગ થાય, હલકું વાયરિંગ હોય, પણ રેસિડેન્શિયલ વાયરિંગ પણ એટલું અગત્યનું હોય અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ પણ એટલું અગત્યનું હોય છે. આખા ઇન્ડસ્ટ્રીનું વાયરિંગ કરવાનું હોય તો તમે સર્વપ્રથમ એનો ચાર્ટ બનાવો. એ બધું ચાર્ટનું તમને આખું એસેસરીઝ શીખવાડવામાં આવે કે ભાઈ કેવી રીતે કઈ જગ્યાએ કેવું ઇક્વિપમેન્ટ રાખવું, જેના કારણે પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહેશે, પૂરતા પ્રમાણમાં હવા ઉજાસવાળું વાતાવરણ રહેશે. તો આ બધી પાયાની બાબતોને કન્સિડર કરી અને તમને આખું વાયરિંગ ઇન્સ્ટોલેશન શીખવાડવામાં આવે. કઈ જગ્યાએ પંખો રાખવો તો પવન આપશે, ખૂણામાં પંખો રાખ્યો હોય અને આપણે બેસવાનું સિટિંગ અરેન્જમેન્ટ કોઈક બીજા ખૂણામાં હોય તો વિરોધાભાસવાળી વસ્તુ ના ચાલે. આપણા જે જગ્યાએ બેઠક રૂમ હોય ત્યાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ જુઓ, અને ઓરડો હોય તો ત્યાં સામાન્ય પ્રકાશ હોય, તો જ્યાં ઉજાસવાળું વાતાવરણ, જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડતો હોય તો ત્યાં માપની લાઇટ હોય તો પણ ચાલે. આ વસ્તુ આપણે લાઇટિંગનું કનેક્શન કરતા હોય ત્યાં પણ જરૂરિયાતવાળી વસ્તુ. એટલે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં તમને એ પણ ઇલ્યુમિનેશન વિશેની વિસ્તૃતમાં માહિતી મળશે. ત્યારબાદ હજુ આપણને એમાંથી આધુનિક યુગમાં જેમ પ્રયાણ કરી રહ્યા છીએ તેમ બધી વસ્તુ, દુનિયાની તમામ વસ્તુ ઇલેક્ટ્રિકલ વગર ચાલવાની નથી. જનરેટર, મોટરના વાયરિંગો, ટ્રાન્સફોર્મરના વાયરિંગ, ટ્રાન્સફોર્મર કેવી રીતે ચાલુ કરવું, જનરેટર કેવી રીતે ચાલુ કરવું, મોટર કેવી રીતે ઓપરેટ કરવી,
પાછી તમામે તમામ ટ્રાન્સમિશન લાઈનો સાબરમતી પાવર સ્ટેશનથી લાઈન નીકળે અને તમારા ઘર સુધી પહોંચે. જ્યાં પણ તમારું ઘર હોય ત્યાં તમારા ટ્રાન્સમિશન લાઈન દ્વારા પહોંચે, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે, અલગ અલગ લાઈનનું તમારા ઘર સુધી છેડા આવે. પહેલું શું થાય કે સાબરમતી પાવર સ્ટેશનમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. સાબરમતી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ ત્યાં મોટા વાયર દ્વારા અલગ અલગ લાઈનો, જે તમે આગળ અભ્યાસ કરવાના છો કે ભાઈ 11 કેવી કોને કહેવાય, 66 કેવી કોને કહેવાય, અત્યારે આપણે એની વાત નથી કરતા. આપણે ખાલી વાત કરીએ છીએ ત્યાંથી વાયર બહાર નીકળ્યા, ત્યાં વાયર તમારા એક સબસ્ટેશનમાં પહોંચે. તમે નિયર અબાઉટ તમારું ગામ હોય, તાલુકો હોય, ત્યાં તમે જોશો એક નાનું સબસ્ટેશન હોય જેમાં લખેલું હોય 66 કેવી સબસ્ટેશન. બધાએ જોયું હોય. એ 66 કેવી સબસ્ટેશનમાંથી વાયર આવે. તમારા ઘરની આગળ જે ડીપી હોય, નાનું ડાયપોલ, જેને ડીપી આપણે કહેતા હોઈએ છીએ, અને એમાં નાનું ટ્રાન્સફોર્મર લગાવેલું હોય, એ 66 કેવીનું 11 કેવીમાં કન્વર્ટ કરતું હોય અને 11 કેવીનું તમને 230 વોલ્ટેજ તમારા જે ઘરમાં જરૂરિયાત હોય એ વોલ્ટેજ ત્યાંથી તમારા ઘરમાં ડિસ્ટ્રીબ્યુટ થતું હોય. તો આ બધું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કરે કોણ? તો આ બધા વાયરિંગની અંદર પણ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ બહુ અગત્યનો છે. ત્યાં ઇલેક્ટ્રિશિયન કરેલા છોકરાઓની જરૂર પડતી હોય છે, તાલીમાર્થીઓની જરૂર પડતી હોય છે, અને ત્યાં તમને વિપુલ પ્રમાણમાં રોજગારી પણ મળતી હોય છે. તો એ બધું જ વાયરિંગ, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને મેન્યુફેક્ચરિંગનું તમામે પ્રકાર, એના કન્સલ્ટેટ તમામ ઇન્ડસ્ટ્રીઝનું વાયરિંગ આપણને ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર શીખવા મળતું હોય છે. બીજી એક અગત્યની વાત કરીએ કે આગળ જેમ આપણે જે આધુનિક યુગમાં ગતિ કરી રહ્યા છીએ ત્યાં વિદ્યુત વિના જીવન અશક્ય છે. આજથી 50 વર્ષ પહેલાં કે 70 વર્ષ પહેલાં કોઈ ઇલેક્ટ્રિસિટીની કલ્પના નહોતી, અને આજે આપણે જે વિડીયો લેક્ચરનું માધ્યમ પણ આપણે બન્યા છીએ એ પણ ઇલેક્ટ્રિસિટી વગર શક્ય નથી. તો વિથઆઉટ ઇલેક્ટ્રિસિટી હવે પહેલાં નહોતા કહેતા કે રોટી કપડાં ઓર મકાન, હવે એક નવું ઉમેરવાની જરૂર છે, રોટી કપડાં મકાન ઓર બિજલી. એટલે બહુ અગત્યની ને પાયાની બેઝિક મૂળભૂત જરૂરિયાત છે વીજળી. એ વીજળી વગર જીવન અશક્ય છે. એટલે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અથવા વાયરમેન ટ્રેડ કરેલા કોઈ પણ તાલીમાર્થીને ક્યારેય તકલીફ પડવાની નથી, પરંતુ એ તમે યોગ્ય રીતે શીખો એ ટ્રેડની અંદર યોગ્ય રીતે તાલીમ મેળવો. એ તાલીમ મેળવ્યા બાદ તમે ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેનને વ્યવસાય તરીકે પસંદ પણ કરવું પડે. તો અને ફોકસ રાખીને તમે જો ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન ટ્રેડને તમે તમારા રોજગાર તરીકે પસંદ કરો તો વિપુલ પ્રમાણમાં રોજગારની તકો ઉપલબ્ધ છે. હવે આપણે આગળ જોઈશું તાલીમ અંગેની તકો. આની તાલીમમાં તમે જે તો રિપેરિંગ કરવા માટેની તમને તાલીમ મળે છે. તાલીમમાં તમને શું શું શીખવા મળે છે? તો તમામ પ્રકારનું રિપેરિંગ તમને શીખવા મળે છે. પછી વિના વિઘ્ને લાંબા સમય સુધી ચાલે તેવા ઇન્સ્ટ્રુમેન્ટ, ધારો કે કોઈ મશીન હોય, મોટર, ધારો કે આપણે બાઇકનું એક ઉદાહરણ કન્સિડર કરીએ. આપણી પાસે એક નાનું બાઇક છે, બાઇક. તો બાઇકની અંદર આપણે આજે ચલાવવાનું ચાલુ કરીએ છીએ, ક્યારેય એનું સર્વિસ કે મેન્ટેનન્સ કરાવતા નથી. આજથી શરૂઆત કરી, 30,000 કિલોમીટર થયા, 40,000, આજે પરચેઝ કર્યું, 1,000 કિલોમીટર, કંપની કહેતી હોય કે 1,000 કિલોમીટર સર્વિસ કરાવી, પણ આપણે સર્વિસ નથી કરાવતા. 1,000, 2,000, 5,000, 30,000, લાખ કિલોમીટર બાઇક ફર્યું, ક્યારેય ઊભું નહીં રહે બાઇક. પેટ્રોલ પૂરા કરશું એટલે ચાલે જ કરવાનું, એવું નહીં બને. એ બાઇક ક્યારેક તમને રસ્તામાં હેરાન કરશે, ક્યારેક ઊભું થઈ જશે, એનું ઓઇલ બળી ગયું હશે, એનો સ્પાર્ક પ્લગ ખરાબ થઈ ગયો હશે, એમાં કોઈક પ્રકારના પ્રોબ્લેમ્સ ઊભા થયા હશે, કારણ કે લાંબા સમયથી તમે એની કદી કેર જ નથી લીધી, એક કપડું પણ માર્યું નથી. તો પછી એ બાઇક ક્યાં સુધી સાથ આપવાનો? તો એ વિના વિઘ્ને નહીં ચાલે, પણ તમે રેગ્યુલર એનું ઓઇલ પાણી ચેક કરાવતા હોય, ભાઈ ઓઇલ રેગ્યુલર મંથલી કે 6 મહિના, જે પણ એનો સમયગાળો હોય કે ભાઈ 6 મહિનામાં ઓઇલ બદલાવ કે 12 મહિનામાં ઓઇલ બદલાવ, એ રેગ્યુલરલી તમે જ્યાર સુધી બદલાવતા હોય ત્યાર સુધી લગભગ કોઈ વાંધો આવતો નથી. પછી તમે લાંબા સમય સુધી ચલાવી શકો. એક હાથે બાઇક ફરેલું હોય ને તમારે રેગ્યુલર તમારા કાળજીની અંદર, નથી કહેતા એક હાથે ફરેલી હોય ને તો સેકન્ડમાં બાઇક ખરીદાય, એક હાથે ફરેલી હોય ને તો 20 સેકન્ડમાં ગાડી ખરીદાય. કારણ શું? એક હાથે ફરેલું હોય તો એના પાણી અને ઓઇલનું ધ્યાન રાખ્યું હોય, એટલા માટે બહુ અગત્યનું. એટલે વિના વિઘ્ને તમે એવી મેન્ટેનન્સ તાલીમ તમને અહીંયા ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર મળશે કે ભાઈ મોટરનું રેગ્યુલર મેન્ટેનન્સ, કયા જગ્યાએ ઓઇલ ભરવું, કઈ જગ્યાએ ગ્રીસ ભરવું, એનું રેગ્યુલર સ્ટાર્ટર, ડ્યુઅલ સ્ટાર્ટર હોય કે સ્ટાર્ટર હોય, એનું કોઈ જગ્યાએ કટિંગ, જોઈન્ટ, કે આ ફ્યુઝ બળી નથી ગયો, ફ્યુઝ બળી ગયો હોય તો એનું રિપેરિંગ, અથવા ફ્યુઝ બળવાની તૈયારી હોય તો એનું પહેલાં મોટરનું વાયરિંગ બળી જાય, એને ઠંડી પાડવી, એનું રેગ્યુલર જે મોટરની કેપેસિટી હોય 10 કલાક ચાલુ રાખવાની મોટરની કેપેસિટી હોય, તમે 11 કે 12 કલાક ચલાવો તો મોટર શું થાય? ડેમેજ થઈ જાય, એનું વાયરિંગ
બળી જાય તો વિધને લાંબો સમય ચાલે તેવા ઇન્સ્ટ્રુમેન્ટની તમને જાણકારી મળશે અહીંયા કે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને આટલું જ ચલાવવાનું, આના પછી એને સ્ટોપેજ આપવાનું અડધો કલાક પછી પાછું એને 12 કલાક માટે રેડી, પછી પાછું અડધો કલાક સ્ટોપેજ આપવાનું. આપણે આગળ પીપીટીમાં જોઈએ તો આના દ્વારા તમે કુશળતા પ્રાપ્ત કરી શકશો અને આપણા જે આઈટીઆઈના જે વર્કર હશે, આઈટીઆઈનો જે સ્કિલ્ડ મેન પાવર હશે એ એવો મેન પાવર હશે કે જે નોર્મલ લોકો કરતાં, જે 8, 9, 10 પાસ કરીને કોઈક તમારા નિયર બાય ઇન્ડસ્ટ્રીમાં કામ કરતું હોય, તમે એને મળશો કે હું તો મારા આઈટીઆઈ કરવાની કોઈ જરૂર નથી ભાઈ, મેં તો 8મા ધોરણ ઉપર અહીંયા નોકરી કરું છું, મારો તો 10,000 રૂપિયા પગાર છે, પણ એ નોકરી કરે છે 5 વર્ષથી 10 વર્ષથી. તમે એની એ વસ્તુ તમે જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને પ્રવેશ કરશો ને આઈટીઆઈને સર્ટિફિકેટ હાથે પ્રવેશ કરશો એટલે એ કંપનીવાળો શું વિચારશે કે ભાઈએ આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન કોર્સ કરેલો છે, તો એના પાના, પક્કડ, સ્ક્રૂડ્રાઈવર, પંખો, ટ્યુબલાઇટનું તો નોલેજ હશે જ. કારણ કે તમે આઈટીઆઈમાં આવો, આઈટીઆઈમાં જુઓ, બધી વસ્તુઓનો અભ્યાસ કરો તો તમને બધી વસ્તુઓથી ટૂંકમાં પણ તમે માહિતગાર થાઓ કે ભાઈ આનાથી નાનું જે તમારું ટેસ્ટર હોય એનાથી પંખો ખુલી શકે ખરો? ક્યારેય ના ખુલે, કારણ કે એના માટે યોગ્ય ડિસ્મિસ, યોગ્ય 100 mm કે હેવી ડ્યુટી 300 mm સ્ક્રૂડ્રાઈવર જુએ તો જ તમે એ પંખાને ઇઝીલી ખોલી શકો. પહેલાંમાંથી તમે એ શું ચપ્પાનો ઉપયોગ કરતો હોય, જે જગ્યાએ જે વસ્તુની જરૂરિયાત હોય ને એ આઈટીઆઈવાળા વિદ્યાર્થીને ખબર પડે કે ભાઈ અહીંયા આ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરિયાત છે, આનાથી આ વસ્તુ ખુલશે, અહીંયા આ ઓપરેટ કરવું પડે, 230ની લાઇનમાં 230 નિયોન ટેસ્ટર વાપરવું પડે અને 500 વોલ્ટની લાઇનમાં 500 વોલ્ટેજવાળું નિયોન ટેસ્ટર વાપરવું પડે. તો આના દ્વારા તમે કુશળતા પ્રાપ્ત કરી શકશો. ત્યારબાદ તમે આઈટીઆઈમાં 4 સેમેસ્ટરનો કોર્સ પૂર્ણ કરશો તો ત્યારબાદ તમે કોઈ પણ કંપનીની અંદર એપ્રેન્ટિસ પણ ચાલતું હોય છે તો તમે ત્યાં એપ્રેન્ટિસશીપ તરીકે પણ જોડાઈ શકો છો. તેમાં તમને ગેરંટી છે તમારું એપ્રેન્ટિસ તમે 1 વર્ષ કે 2 વર્ષ જે પણ તમે એપ્રેન્ટિસ કરો ત્યાં તમને ભારત સરકાર દ્વારા એવી કંપનીને રિક્વેસ્ટ કરવામાં આવેલી છે કે બધી ઇન્ડસ્ટ્રીઓ કંઈક માનદ વેતન આપતી હોય છે, સ્ટાઇપેન્ડ આપતી હોય છે, અને એ પણ ભારત સરકારે જે નક્કી કરેલું છે, ગુજરાત સરકારે જે નક્કી કરેલું છે એના ધારાધોરણના નિયમ મુજબ તમને સ્ટાઇપેન્ડ પણ મળતું હોય છે. એટલે એ એપ્રેન્ટિસશીપ દરમિયાન તમારે રેગ્યુલર ઇન્ડસ્ટ્રીમાં જવાનું હોય, ઇન્ડસ્ટ્રીમાં પણ તમે આ બધું ક્યારે આઈટીઆઈનો કોર્સ કરી લીધો છે તમે 4 સેમેસ્ટરનો ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેનનું, ત્યારબાદ ત્યાંથી તમે એક એપ્રેન્ટિસશીપનું ફોર્મ ભરવાનું આવે. એ ફોર્મ ભરો. અત્યારે તો એપ્રેન્ટિસશીપનું ફોર્મ પણ ઓનલાઈન થઈ ચૂક્યું છે, તમે ઘરે બેઠા પણ ભરી શકો. એ એપ્રેન્ટિસશીપનું ફોર્મ ભરો, એના બાદ તમે એપ્રેન્ટિસશીપ તરીકે એપ્રેન્ટિસશીપમાં તમે જોડાઓ અને એ જોડાઈને તમે ત્યાં કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરો. એઝ એ એપ્રેન્ટિસ નોકરી કરવાની એટલે તમારી રોજ ત્યાં માસ્ટરમાં હાજરી પુરાતી હોય, પણ તમે દરેક વસ્તુ સાથે માહિતગાર થાઓ અને કંપનીને ફરજિયાત તમને રાખવા પડે છે, કારણ કે ત્યાં ગુજરાત સરકાર અથવા ભારત સરકાર ત્યાં ઇન્ટરફિયર કરે છે તમારા માટે. તમે કુશળતા વધારેમાં વધારે પ્રાપ્ત કરી શકો એ હેતુસર ત્યાં કરે છે એપ્રેન્ટિસશીપ. ત્યારબાદ હવે આપણે જોઈશું કે રોજગાર અંગેની તકો. આ તો બધી વાત થઈ કે તાલીમ ક્યાંથી પ્રાપ્ત કરવી. હવે આપણે વાત કરવાના છે રોજગાર ક્યાં તમને પ્રાપ્ત થશે. અત્યારે સૌથી નાનું સેક્ટર ગણી શકાય ખેતીવાડી. આપણે ખેતીવાડીને તો આજ દિન સુધી ક્યારેય એમ સમજ્યું નથી કે જ્યાં ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત હોય, પણ આજે તમે બોરનો વિચાર કરો, બોર ઇલેક્ટ્રિસિટી વગર ચાલે ખરો? અત્યારે સ્પ્રિંકલ જેવી ઘણી બધી એવી અલગ ખેતીવાડીની અંદર પણ એવી ટેકનિક્સ આવી ગઈ છે ને કે જે તમારા ઇલેક્ટ્રિસિટી વગર શક્ય નથી. કારખાના ઉદ્યોગ, તમામ ઇન્ડસ્ટ્રી, તમે કોઈ પણ નાનામાં નાની વસ્તુ બનાવતી હોય, પ્લાસ્ટિક બનાવતી હોય કે કાગળ બનાવતી હોય કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતી હોય કે મોટા બાઇક બનાવતી હોય કે ગાડી બનાવતી હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમે લઈ લો, એ તમામ ઇન્ડસ્ટ્રીની અંદર તમારા ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેનનો રોજગાર ત્યાં ફિક્સ છે. તમામ વિદ્યુત કંપની, ગુજરાતની અંદર વિદ્યુત કંપનીની વાત કરીએ તો કેટલી વિદ્યુત કંપનીઓ છે? લોટ્સ ઓફ વિદ્યુત કંપની છે. PGVCL, MGVCL, UGVCL, DGVCL, આ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે. GSECL જેવી આપણે પાવરને પ્રોડ્યુસ કરવાવાળી કંપની છે, જે પાવરને મેન્યુફેક્ચર કરે છે. સાબરમતી પાવર સ્ટેશન છે ટોરેન્ટનું, એ જોઈએ. એ રીતે બધી વિદ્યુત કંપનીઓ છે એ વિદ્યુતને પ્રોડ્યુસ કરતી હોય છે. એ બધી કંપનીઓની અંદર પણ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થતો હોય છે અને ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડની જરૂરિયાત ઊભી થતી હોય છે તમામ વિદ્યુત કંપનીને. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સરકાર
ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. હવે આ વસ્તુ વિશે વિશેષમાં સમજીએ ને, ગુજરાત સરકાર ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ એક આઈટીઆઈ પાસઆઉટ્સ માટે જ છે. આ સ્પેશિયલ આઈટીઆઈ પાસ કરે આઈટીઆઈ, ત્યારબાદ એને ત્યાં અરજી કરવાની હોય. એ અરજી કર્યા તમે આઈટીઆઈના સર્ટિફિકેટ્સ ત્યાંની જોડાણ કરીને તમે અરજી કરો, ત્યારબાદ ત્યાં એક નાની કડી પરીક્ષા કન્ડક્ટ થાય, જેમાં તમને ઇલેક્ટ્રિશિયનના અને વાયરમેનના બેઝિક સવાલો પૂછવામાં આવે. એ પેપરમાં તમે પાસ આઉટ થાય, 50% કરતાં વધારે માર્ક્સ આવે એટલે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર તરીકેનું લાયસન્સ ઇસ્યુ થાય. આમાં ઘણા બધાને ખબર નથી હોતી કે આવું એક લાયસન્સ લેવા માટે પરીક્ષા પણ આપવી પડે છે. એ પરીક્ષા આપ્યા પછી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરનું લાયસન્સ ઇસ્યુ થાય. એ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરના લાયસન્સના કારણે તમે જીએસઆરટીસી આવી કોઈક મોટી કંપનીઓ હોય ત્યાં તમે સુપરવિઝનનું વર્ક તમને મળી શકે, અથવા તો તમે તમારો પોતાના કોઈ નિયર બાય ઇન્ડસ્ટ્રી હોય અને તમે કહો કે મારી પાસે આવું સુપરવાઇઝરનું લાયસન્સ છે, તો સુપરવિઝન પણ તમે ત્યાં ઇલેક્ટ્રિકલ કોઈ પણ વર્ક ચાલતું હોય તો એનું સુપરવિઝન પણ કરી શકો. ગવર્મેન્ટ પણ આવા માણસોને રાખતી હોય છે ભાઈ સુપરવિઝન કરવા માટે. આ સુપરવિઝનનો એક્સપિરિયન્સ તમારો 2 વર્ષનો થાય, ત્યારબાદ તમે ફરીથી ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં અરજી કરો તો તમને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ ઇસ્યુ થાય છે. ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર, તમે મોટી ગાડીઓ પર લખેલું છે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર, આવું લખેલું જોયું હશે. ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર જેમ સિવિલ કોન્ટ્રાક્ટરો હોય એવી રીતે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર હોય. મોટી લાઈન નંખાતી હોય, ધારો કે સાબરમતીથી ધારો કે મહેસાણા સુધીની, આપણે અમદાવાદથી મહેસાણા સુધીની નવી લાઈન નાખવાની છે, અંડરગ્રાઉન્ડ લાઈન. અત્યારે ઓવરહેડ લાઈન તો અવેલેબલ છે, પણ ઓવરહેડ લાઈનનું મેન્ટેનન્સ પણ આવી શકે. ઓવરહેડ લાઈનનું મેન્ટેનન્સ કરવાનું છે તો ભાઈ એનું ટેન્ડર બહાર પાડવામાં આવે, તો તમે ટેન્ડર ભરો તો તમને એ ટેન્ડર મળી શકે. તો ટેન્ડર મળે અને તમે એ કામ કરો તો તમે કેટલા મોટા માણસ બની શકો. એક આઈટીઆઈ પાસ આઉટ છોકરો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનું ફોર્મ ભરે, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટ લે અને એ કોન્ટ્રાક્ટમાંથી પુષ્કળ પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત કરી શકો. તમારા મિત્રો હોય, કલીગ હોય અને તમે મોટો મેનપાવર, મોટી ઇન્ડસ્ટ્રી જેવું જ કામ કરી શકે. તમે તમારા અંદર 70થી 100 માણસો કામ કરતા હોય જે આખું મેન્ટેનન્સ કામ સંભાળતા હોય. અમદાવાદથી મહેસાણાની અંડરગ્રાઉન્ડ લાઈન નંખાવતી હોય ત્યાં પણ કેટલીક તમે ટેન્ડર બહાર પડે, તમે ટેન્ડરમાં એપ્લાય કરો અને તમને ટેન્ડર મળે તો આ બધા પ્રકારની પણ રોજગારી પ્રાપ્ત કરી શકે. એકલી નોકરી પૂરતું સીમિત નથી આ આઈટીઆઈ. તમે ખાલી સિમ્પલ વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન કર્યું છે ને તમને પંખાનું હાઉસ હોલ્ડ રિપેરિંગ ટોટલી ફાવે છે. તમે ઘરે બેઠા હોય ને ખાલી બહાર એક સામાન્ય નાનું બોર્ડ પણ લગાવી દો ને ભાઈ મને આટલી વસ્તુ આવડે છે, તો લોકો તમને સામેથી પૂછતા હોય કે ભાઈ મારો પંખો બગડી ગયો છે. અત્યારે તો ખાલી પંખો ઉતારવાના ચડાવવાના 100 રૂપિયા થઈ જાય. તો સ્કિલવાળો માણસ ઘણું બધું પ્રાપ્ત કરી શકે. એક આવડત તમને પુષ્કળ પ્રમાણમાં રોજગારી પ્રોવાઈડ કરતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઉચ્ચ શિક્ષણની તકો. દરેક માણસને એવી ઈચ્છા હોય કે ભાઈ એને આઈટીઆઈ પૂરતું સીમિત નથી થવું, એને હજુ આગળ વધવું છે. આઈટીઆઈ કરતાં એને ડિપ્લોમા ડિગ્રી એનો અભ્યાસ કરવો છે. તો એ ડિપ્લોમા ડિગ્રીનો અભ્યાસ કેવી રીતે કરી શકશે? તો આઈટીઆઈ પાસ આઉટ માટે C2D, આઈટીઆઈ ટુ ડિપ્લોમા એને C2D તરીકે ઓળખવામાં આવે છે. આઈટીઆઈ પાસ આઉટ્સ માટે C2D કોર્સ ચલાવવામાં આવતો હોય છે. તો એ ડાયરેક્ટ તમને આઈટીઆઈ પાસ કર્યું છે, ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન કર્યું છે, તો તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર બીજા વર્ષની અંદર ડાયરેક્ટ ડિપ્લોમામાં પ્રવેશ મળી શકે છે, એડમિશન મળી શકે છે. અને જેની અંદર બેઠકનો રેશિયો હોય છે 15:1. ફાળવાયેલ 15 બેઠકો પૈકી 1 બેઠક ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન માટે અનામત રાખવામાં આવે છે. ત્યાંથી તમને બીજા વર્ષની અંદર તમે એડમિશન પ્રાપ્ત કરી શકો. જે જીટીયુ સંચાલિત પોલિટેકનિકમાં અમુક જગ્યાએ પહેલા વર્ષ બીજા વર્ષની અંદર તમે એડમિશન પ્રાપ્ત કરી શકો અને તમે ડાયરેક્ટ ત્યાં એક તો પહેલું આઈટીઆઈ એ 12માનું સમકક્ષ ગણાય છે. અત્યારે સમકક્ષતાનું પ્રમાણપત્ર તમને મળી શકે. બીજું, તમે ડિપ્લોમાની અંદર અભ્યાસ કરીશું, સમકક્ષના પ્રમાણપત્રના આધારે તમે ગ્રેજ્યુએશન, BA, BCom, BSc ગ્રેજ્યુએશન પણ કરી શકો. પ્લસમાં તમે આ જ આઈટીઆઈના સર્ટિફિકેટ્સ ઉપર તમે ડિપ્લોમાની અંદર અભ્યાસ કરી શકો, આગળ ડિગ્રી પણ કરી શકાય. એટલે બહુ ઉચ્ચ શિક્ષણની તકો પણ વિપુલ પ્રમાણમાં છે. પણ ડિપ્લોમાની અંદર તમારે એડમિશન લેવું હોય તો તેમાં બેઠકનો રેશિયો 15:1 છે. દર 15 બેઠકે 1 બેઠક ફળવાય છે. આ બધું થયું ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અને તેનું મહત્ત્વ.
તમે આ મહત્ત્વ સમજો તો જ તમને એ ટ્રેડ વિશેની જાણકારી મળે કે ભાઈ આ ટ્રેડમાં આટલી આટલી જગ્યાએ રોજગારી મને મળશે ઇન ફ્યુચર. અને ફ્યુચરનો વિચાર કર્યા સિવાય આપણે કોઈ કોર્સ જોઈન કરતા નથી. એટલે ફ્યુચરમાં આપણે વિચારીશું કે ભાઈ આના કારણે મને આટલા વિપુલ પ્રમાણમાં રોજગારી મળશે, મારો ઇન્ટરેસ્ટ આમાં છે, મારી આમાં થોડી આવડત બની જશે તો આમાં હું વિપુલ પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત કરી શકીશ. અને ભારત સરકાર જ્યારે આટલો પ્રયત્ન કરતી હોય, ઇન્ટરફિયર કરતી હોય, તો આપણે આ સ્કિલ, અત્યારે તો સ્કિલ ડિજિટલ ઇન્ડિયા બહુ મોટું મિશન ચાલી રહ્યું છે. તો એ હેતુસર પણ આપણે આ જો સ્કિલ પ્રોગ્રામમાં જોડાઈ રહ્યા છે કે આઈટીઆઈમાં જોડાઈ રહ્યા છે તો બહુ મોટી વસ્તુ છે અને એમાં વિપુલ પ્રમાણમાં રોજગારી મળવાની છે. તો આ ઇલેક્ટ્રિશિયન ટ્રેડનું મહત્ત્વ તમે સમજો અને સમજ્યા પછી આ લેક્ચરમાં તમે આગળ દરેક વસ્તુને એટલી ગંભીરતાથી લઈ અને દરેક વસ્તુઓનો અભ્યાસ કરો તો તમે પૂરેપૂરું પ્રમાણમાં જ્ઞાનને બચાવી શકશો. આ વસ્તુ તમારા જીવમાં ઉતરે એવી આશા. હસ્તુ. આભાર. વંદે ગુજરાત.